એકદમ ક્રિસ્પી થઈ ગયા. ઉપર સેવ પાથરી દઈશું. લઈશું થોડોક મસાલો હાથમાં લઈને આવી રીતે આમ શેપમાં હે ને રોલ વાળી નાખવાનો એક એક કરી. હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જઈશું. આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય. ફરી પાછા આવી ગયા છે આપણે મસ્ત મજાનો વ્લોગ લઈને. આપણે અવાજ ઉપર નતા, જરાક આમ નાક બંધ થઈ ગયું એટલે શૂટ આવી જાય કરી અપલોડ આપણે કાલે કરશું, બરોબર છે? તો હવે આપણે સ્પેશિયલ આપણા ગંડાને કીધું કે અને આપણે ભાવતી એક વાનગી કે જે સિંગ ગુજિયા કહે કે સિંગ ગુજિયા કહે, આપણે એને પૂછ્યું સેવ રોલ લગભગ કહેવાય એને. દિવાળીમાં આપણે સ્પેશિયલ આપને ભાવતી સેવ રોલ. તો હું જો આજે દિવાળીમાં કઈ સ્પેશિયલ બનાવ્યું છે ખાવાનું કઈ? હા, જો સેવ રોલ બનાવી છે. તો મિત્રો હે ને દિવાળીમાં હે ને સ્પેશિયલ વાનગી સેવ રોલ. લાડુકમાં હે ને સેવ રોલ કે સેવ ગુજિયા કે આપને નથી ખબર, પણ સેવ રોલ લગભગ આને આવડે છે. કેવી રીતે બને છે, કેવી રીતે બને, શું શું એમાં નાખવાનું, શું કરવાનું, શું વસ્તુ જોઈએ, બધું તમને વિડીયોમાં દેખાડીશ. તો જોતા રહીજો વિડીયો, બરોબર? છોકરાઓ માટે ને ખાસ તો એના માટે એને સેવ રોલ બહુ ભાવે, તો આપણે સેવ રોલ બનાવી છે. તમારે ક્યારેક બનાવવા હોય તો હાલો તમને જરાક દેખાડું કે આપણે એમાં શું શું નાખીએ. તમે પણ ટ્રાય કરજો. આ છે બાફેલા બટેટા, આ ચોખાના પૌવા, આ ડુંગળી, આ સેવ, મીઠું, હિંગ, ધાણા જીરું, ખાંડ, કોથમીર, મરચું, હળદર અને આદુ લસણની પેસ્ટ. જો આ બટેટા બાફા હતા તેનો આપણે જરાક છુંદો કરી નાખી. બટેટાનો છુંદો થઈ ગયો છે. તો આ ચોખાના પૌવા આપણે હે ને થોડાક 10-15 મિનિટ પહેલા પલાળી લીધા હતા, તો એ આપણે આમાં નાખી દઈ. હવે એક ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરી લીધી હતી, એ પણ આપણે આમાં નાખી દઈ. હાલો, આ હળદર, આ મરચું 1 ચમચી, આ મીઠું, આ હિંગ છે, આ ધાણા જીરું, આ ખાંડ અને આ લીલી કોથમીર, બધું મેં મસાલો નાખી દીધો છે. હવે આપણે એને અસલ મજાનો બરાબર મિક્સ કરી નાખી. અત્યારે છે ને સેવ ગુજિયા બનવાની પ્રોસેસ ચાલુ છે. વિડીયો તમે જોતા રહેજો. આપણે જોઈએ ઘણા ટાઈમ પછી આપણે ખાઈ, બરોબર? કેવી મજા આવે આપણે તમને ખાઈ બધું જણાવશું. તમે એને ટ્રાય કરજો, આમાં કમેન્ટમાં લખજો તમને કેવી મજા આવી. તમે આ રીતે બનાવવાની ટ્રાય તો કરજો, જેવા બને એવા, બરોબર? લગભગ બધાને આવડતા જ છે. ટ્રાય કરજો મિત્રો. અહીંયા હે ને સેવ રોલ બનાવવાની પ્રોસેસ ચાલુ જ છે, અને હે ને ફટાકડા લીધા હે ને તમારથી રહેવાતું નથી. ફોડવું જ છે. પણ હાઈને તમને દેખાડશે કે ફટાકડા હે અને કેવી રંગોળી કરે છે. આ બેને આપણે રંગોળી કરવાના. તું કરવાની હોય ને રંગોળી? કેવી કરીશ? ગોળ. તાર સેવ રોલ ખાવાના હે તો બદામ શું ખાસ? જો બદામ મારી બદામ ઉડાડી નાખી આખી. હાલો મિત્રો, જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એના રોલ વારી લઈશું. થોડોક મસાલો હાથમાં લઈને આવી રીતે આમ શેપમાં હે ને રોલ વારી નાખવાના. જો આવી રીતે થઈ ગયું. બધાનું આવી રીતે મિત્રો આપણે આ રોલ આવી રીતે તૈયાર કરી નાખ્યા છે બધાય. જો મિત્રો, આ મેંદો લીધો હતો ને આપણે, એમાં આપણે પાણી નાખશું થોડું થોડું. છું નહીં, ઘાટું નહીં, આવી રીતે રાખવાનું. કીધી ને એને બસ આવી રીતે આમ કરી નાખવાની, ભાંગી નાખવાની. હવે આપણો રોલ રહ્યો ને એ આપણે આમાં નાખશું. એને ઉપર આવી રીતે કરી નાખશું. પછી એ રોલને ઉપર સેવ પાથરી દઈશું. ફરતી બાજુ સેવ પાથરી દેવાની.
આવી રીતે જો. આમાં હે ને થોડીક પ્રોસેસમાં વાર લાગશે તો આપણે થોડીક હેલ્પ કરાવી, બરોબર? જેવું આવડે એવું. સેવ પાછું હવે આ હે ને આપણે જેટલું ભેવું ફાવે એવું હે ને આપણે સેવ નાખી દઈએ, બરોબર? એમાં अच्छा हमको सिखा रिया है. જો આ રીતે તમારે રેડી કરી લેવાનું. આમાં હે ને બહુ વાર લાગ્યો, બહુ ભયંકર વાર લાગે. સેવ લગાવાઈ ગઈ છે. હવે આપણે એને 5-10 મિનિટ એને પંખા નીચે ફૂંકવા મૂકી. મિત્રો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે નાખશું રોલ એક એક કરી. જો તો આપણા રોલ તરાઈ ગયા છે, એને ડીશમાં કાઢી લઈ. એકદમ ક્રિસ્પી થઈ ગયા. આ રોલ રહ્યા ને એકદમ હે ને એકદમ જો ક્રિસ્પી થઈ ગયા. આપણે જ્યારે મૂક્યા ત્યારે હાવ સોફ્ટ હતા કે જો એકદમ આમ જો સેવના હિસાબે હે ને આની ક્રિસ્પીનેસ છે ને વધી જાય છે. આમ જુઓ તમે, આ જો એકદમ જો આઈટા પહેલા હે ને હાવ આમ ક્રિસ્પી થઈ ગયા. અમે પેલા હે ને ઘરે ગમે એ વાનગી બનાવીને તો પેલા અમારા પિતૃદેવને આપી, તો આપણે હે ને આપી દઈ. જો મિત્ર તો આપણા સેવ રોલ બનીને તૈયાર થઈ ગયા છે, અસલ મજાના ક્રિસ્પી અને ગરમા ગરમ. તો તમે પણ બનાવવાની ટ્રાય કરજો, પછી કમેન્ટમાં કહેજો કેવા લાગ્યા તમને. તો આપણે હવે જમી લઈએ. હાલો. તો જો બધા ગરમા ગરમ સેવ રોલ જમવા બેસી ગયા છે, એન્જોય કરે છે બધા. જો ગુજિયા કેવો ભાઈ? બહુ મસ્ત છે આમ. તમારે હે ને મિત્રો આ ખજૂરની ચટણી છે કે ભાઈ તમને જી ખાવા ને ચટણી લઈ લેવાની, ચટણી એને ખાવાના. જો આપણે અમે લીધી મીઠી ચટણી ખજૂરની, તમને બીજી ચટણી ખાવા એની એને તમારે ખાવાના, ખાવાનો ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું. અમે એન્જોય કરી, બરોબર? મજા મસ્ત ના બન્યા હે, એકદમ ક્રિસ્પી હે. મને તો એમ થાય આખી બધી ખાઈ જ જાવ. કેવાક બન્યા? સરસ બન્યા. આમ ક્રિસ્પી વધારે નહીં, બહુ સારા બન્યા. ચાલો તો અમે હે ને આ બધા જમી લઈ. આ વાનગી બનાવજો અને અમારા આવાના વિડીયો જોતા રહેજો, આવવાનો સપોર્ટ કરતા રહેજો. ફરી પાછા અમે આવશું એક નવા વિડીયોમાં. બધાને રામ રામ, બાય બાય.